નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલ। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ 9/3/2025 ને આજનો વાર છે સોમવાર। આજે આપણે ઓલ ઓવર માર્કેટ સેન્ટરો પર કપાસના હાલ શું ભાવ ચાલી રહ્યા છે તેમજ હરાજી મુજબના ભાવ આપણે કહીશું, તેમજ આગામી દિવસોમાં કેવા ભાવ આપણને જોવા મળી શકે છે, તેમજ સરેરાશ ભાવ અને મહત્તમ ભાવ શું ચાલી રહ્યા છે તે પણ વાત કરવાના છીએ। તેમજ આગામી દિવસોમાં કપાસ બજાર છે કેવું રહી શકે છે, તેમજ કપાસ બજારમાં સ્થિરતાનો માહોલ આવી શકે છે, તેમજ મંદી આવી શકે છે કે સ્ટેબલ ભાવ રહેશે તેની પણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે। તેમજ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, તેમજ કપાસની માહિતી આપણે અંત સુધી આપતા રહીશું। હવે મિત્રો, વાત કરીએ કપાસના ભાવના મુખ્ય ટોપિક ઉપર, તો કપાસના મુખ્ય ભાવનો ટોપિક છે હાલ કપાસમાં શું ભાવ ચાલી રહ્યો છે, તેમજ કપાસમાં આગામી દિવસોમાં શું ભાવ જોવા મળી શકે છે। તો કપાસમાં હાલ તો 1560-70થી લઈને 1700 સુધી હાલ ભાવ જોવા મળી રહ્યા છે, તેમજ મેક્સિમમ ભાવની વાત કરીએ તો 1710 સુધી પણ ભાવ આપણને જોવા મળી શકે છે। તેમજ આગામી દિવસોમાં પણ આ જ સ્થિતિ માર્કેટ યાર્ડો પર જોવા મળી શકે છે, તેમજ તેનાથી વિશેષ કોઈ પણ મોટો ભાવમાં ફેરફાર આપણને જોવા મળશે નહીં। તેમજ કપાસ બજારમાં હાલ MCX રેટ અને ન્યૂયોર્ક કોટન વાયદામાં પણ તે સ્થિતિ હાલ જોવા મળી રહી છે, તેમજ ડોલર રેટમાં પણ કોઈપણ ફેરફાર તેમજ ઘટાડો કે વધારો આપણને જોવા મળી રહ્યો નથી। તેમજ કપાસ બજારમાં હાલ સરેરાશ ભાવની વાત કરીએ તો 1600થી લઈને 1650 સુધી પણ સારા એવા કપાસના ભાવ જોવા મળી શકે છે, તેમજ નબળા કપાસના ભાવની વાત કરીએ તો 1200થી લઈને 1450 તેમજ 1500 રૂપિયા સુધી પણ હાલ જોવા મળી રહ્યા છે। તેમજ કપાસ બજારમાં હાલ આથી કહી શકીએ કે સ્થિરતા પણ નથી અને મંદી પણ નથી અને તેજી પણ નથી। તેમજ કપાસ બજારમાં હાલ 10થી 15 રૂપિયા સુધીનો વધારા ઘટાડા આપણને ખુલતી બજારે જોવા મળી રહે છે, તેમજ કપાસની આવક કઈ તે હાલ કોઈ પણ વધારો ઘટાડો પણ જોવા મળી રહ્યો નથી, તેમજ કપાસની આવકમાં પણ હાલ સ્ટેબલ જોવા મળી રહી છે। તેમજ મુખ્ય વાત કરીએ આગામી દિવસોમાં તો માર્કેટ યાર્ડમાં આ વીક દરમિયાન તો એ જ રેન્જમાં કપાસના ભાવ આપણને 1650થી 1710 સુધી આપણને મેક્સિમમ રેટ જોવા મળી શકે છે। તેનાથી વિશેષ કોઈ પણ કપાસના રેટમાં હાલ મોટો ફેરફાર જણાય તેવી શક્યતાઓ હાલ માર્કેટ યાર્ડો પર ખૂબ જ ઓછી રહેલી છે। તેમજ ન્યૂયોર્ક કોટન વાયદો અને MCX રેટમાં પણ કોઈ પણ મોટો ફેરફાર થાય તેની શક્યતા પણ ખૂબ ઓછી રહેલી છે। તેમજ માર્કેટ સમરીની વાત કરીએ તો માર્કેટ સમરીમાં પણ હાલ કોઈ મોટો ચેન્જીસ આપણને જોવા મળી રહ્યો નથી। તેમજ મિત્રો, વિડીયોમાં જો અંત સુધી બન્યા રહ્યા હોય તો આપણી ખેડૂત વિકાસ માર્કેટિંગ યુટ્યુબ ચેનલને લાઇક કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મળીએ આપણે ફરીવાર નવા વિડીયોની અંદર।